શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો યુટ્યુબ ફેમિલી? બધાય મજામાં ને મજામાં જઈશો ને। મસ્ત સવાર થઈ ગઈ છે અને મમ્મી જો અત્યારમાં છે ને વાસી કામ ચાલુ કરી દીધું છે અને હજી આપણે કચરા અને પોતા બાકી છે। એમાં જસ જો અત્યારમાં નવા કપડાં પહેરી તૈયાર થઈ ગયો છે। ક્યાં જવું જસ? ક્યાં જવાનું છે? કોની ન્યા? એમાં શિવને જો ભર ઉનાળે શરદી થઈ ગઈ। કા શિવ? કેમાં બાવ આવે છે એ રાધુ? કેમાં બાવ આવે છે ભાઈ? કેમાં આવે છે? આમાંથી કે તો આમાંથી આવે છે। બરેક તો ભાઈ મમ્મી હરખું બોલાય। જો ભપ થઈ ગયો। મમ્માને બોલાય તો એમ નહીં, આખરી કેમ બોલાવતો તો? જો પાછો ટ્રેક્ટર લઈને રમવા મળ્યો। એમાં જસભાઈને આમ જો નાખે છોકરીઓને ઘોડે આમ જો પૂછ્યું એલા આમ જો નાખે। આમાં જસભાઈનું છે ને નાક કાપવાનું છે સૂરપંખાને ઘોડે। કાયલા કાપવું છે ને તો આમાં જસનું છે ને આપણે નાક કાપી નાખવાનું છે। જસ તૈયાર થઈ ગયો છે, દાદા તૈયાર થઈ ગયા છે અને મમ્મી જો નવી સાડી પહેરીને તૈયાર થઈ ગયા છે। એ નળનની ત્યાં જવાનું છે કાબા। તો જો નળનની ત્યાં જવાનું છે અને નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને આપણે છે ને કચરા પોતા દેવું બાકી છે, બધું કામ કરી નાખી। જો ગાડીમાં બેસી ગયો, ભણવા જવામાં વાંધો આવે કા જસ? બાઈ તૈયાર થઈ ગયા, હાલો બાલ મંદિરે મૂકી જાય। એ લોકો છે ને બિલ ખાઈ ગયા છે ફઈની ત્યાં, અને ફઈની ત્યાં ફઈએ છે ને બધાને મહેમાનને તેડાવ્યા છે। જવાનું બધાને હતું પણ અત્યારે તો છે ને ફુગાય એવું નહોતું, કારણ કે બે જગ્યાએ લગ્ન છે અને મહેમાનગતિ કરવા જવાનું હતું, એવું બધું અલગ અલગ કામ હતું એટલે આપણે જવાનું નથી। અત્યારે આપણે શિવ અને હું ઘરે સહી તો મારે શિવ માટે આપણે છે ને રસોઈ બનાવી નાખી છે। જો બટેકાનું શાક બનાવ્યું છે અને આપણા રોટલાનો તો નંબર આવ્યો, આપણે સ્પર્ધામાં ભાગ લીધો હોય ને તો। અને મકાઈ ચાય ને બાજરાનો રોટલો બનાવ્યો છે અને રોટલી બનાવી છે, ત્રણેય વસ્તુ બનાવી નાખ્યું છે। અને આજે છે ને ભાઈ બહુ ખુશીની વાત છે, ઘણો ટાઈમ થઈ ગયો આમ આવ્યા નહોતા। આજે છે ને મમ્મીને મહેમાન ગતિ કરવા ગયા છે અને આપણી ઘરે મહેમાન આવવાના છે। કોણ મહેમાન આવવાના છે તમે કન્ટિન્યુ મારા વ્લોગમાં બન્યા રહેજો એટલે તમને ખબર પડે। હમણાં તો ઘણો ટાઈમ થઈ ગયો તો એ ઠેઠ આવ્યા હતા એટલે આજ પાછા આવવાના છે। અને મમ્મીને એ લોકો છે ને 3-4 વાગે આવતા રહે, કારણ કે આપણે મહેમાન આવવાના છે એટલે આવશે તે હું બતાવીશ કોણ આવવાનું છે એમ। અત્યારે 11:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને આપણે હજી અગાસી ઉપર કપડાં લેવા જવાના છે, કોમેડી વિડીયો શૂટ કરવાનું છે અને ઘણું બધું અલગ અલગ કામ છે। એમાં શિવ જો એનો ભાઈ જસ છે ને દાદાની ભેગો ગયો છે, એમાં શિવને છે ને એકલા લાગે એટલે જો ગાડીની ચાવી લઈને રમે છે। અને આમાં શિવને છે ને બટેકાનું શાક બહુ ભાવે, આપણી રોટલી નહીં ખાય, રોટલોય નહીં ખાય, એમ નકરા છે ને બટેકાના ફોડવા જ વીણશે। જો રાજી થઈ ગયો। જો બે ભાઈ હોય ને તો બે ભાઈ છે ને રમકડા હાટું બાંધી પડે હો, એટલે આજ તો એકલો છે એટલે આજ કાંઈ બાંધવા પણ છે નહીં। હવે આપણે છે ને અગાસી ઉપર જઈએ અને કપડાં લઈ આવું, ઠેકાણે કરી દઉં। અને અત્યારમાં ટાઈમ છે બપોર પછી તો મહેમાન છે એટલે આપણે રસોઈ બનાવવાની છે, એટલે રસોઈ બનાવશું, વાડાનું કામ કરશું ને તે હાઈ પડી જશે। અને હમણાં તો છે ને ભાઈ કન્ટિન્યુ 2-3 દિવસના લગ્ન છે અને મમ્મીની લોકો છે ને બહાર જવાના છે। ક્યાં જવાના છે એ તમે કાયમ મારો નવો વ્લોગ જોજો એટલે તમને ખબર પડી જશે। જબલું એક છે ને ગુવાર લઈ લીધો છે, આમાં ગુવાર છે ને આપણે છે ને અત્યારે જો ગુવાર મોરવી છે એટલો વીણી નાખ્યો છે, લસણ ફોલી નાખ્યું છે। શિવને જો રમવાનું છે, લઈ લે અહીંથી લઈ લે આ બાજુથી। આમાં શિવ જો જીસીબી ટ્રેક્ટર અંબાતું નથી કા શિવ? લઈ લે હાલો। હજી જો એના ભાઈ આવ્યો નથી ને એટલે અમારે શિવને એકલા લાગે કા શિવ? લઈ લે જો આ રહ્યું તા જીસીબી ટ્રેક્ટર, જો કારીગરાઈ કરે। આવા દે બાજુ, આવા દે પેલા ટ્રેક્ટર લઈ લે એટલે વીઆઈ છે જીસીબી ટ્રેક્ટર લઈ લે। તો આમાં શિવની મથે છે ને આપણે છે ને ભાઈ આ એક આખું સાબડું છે ને ગુવાર વીણવાનો છે, મહેમાન આવે છે એટલે હજી તો જો આટલો વીણાનો છે અને સમય થઈ ગયા છે 4:15। અત્યારે છે ને દોસ્તો ફાઇનલી વાગી ગયા છે સાંજના 6 વાગી ગયા છે અને આપણે મહેમાન આવવાના છે
અને મમ્મીને હજી છે ને આપણે બિલખાથી આવ્યા નથી. 6 વાગી ગયા ને, કારણ કે છે ને તડકો બહુ છે અને જસ ભેગો છે ને એટલે મોડા નીકળવાના હતા. એટલે આપણે મહેમાન આવે છે તો આપણે ઘરે છીએ તો આપણે અગાઉ તૈયારી તો કરવી પડે. એટલે જો આપણે છે ને 6 વાગ્યા ને ત્યાં ભાત બાફી લીધા છે, દાળ બફાઈ ગઈ છે. હજી ભાત ને દાળ બફાઈ ગઈ છે અને પછી હવે છે ને વાડાનું કામ કરી આવી. મહેમાન આવે ને ત્યાં વાડાનું કામ કરી આવી. મહેમાન આવશે તો ચા પાણી પાવા જોઈએ. મને એવું લાગે છે કે મમ્મી અને મહેમાન ને બધા છે ને ભેગા આવશે. હજી કોઈ આવ્યા નથી, 6 થયું તોય. અને આપણે શિવને છે ને બાજુમાં રમવા લઈ ગયા છે, બાજુમાં નહીં પણ વાડીએ લઈ ગયા, વાડીએ લઈ ગયા છે. ટાઢો કોટ થઈ ગયો કે નહીં, 6 વાગી ગયા એટલે એને વાડીએ લઈ ગયા છે. ત્યાં આપણે રસોઈનું કામ અડધું પડતું પૂરું કરી દઈએ, વાડાનું કામ પૂરું કરી દઈએ અને પછી પાછી આગળની રસોઈ બનાવશું. તો સમય 7 વાગી ગયા છે ને અંધારું થઈ ગયું છે અને રસોઈમાં જો આપણે છે ને ખમણ વઘારી અને તૈયાર કરી લીધા છે. ગોવારનું શાક બની ગયું છે, આમાં તો ચટણી ઉકળે છે અને જો છે ને દાળ ઉકળવા મૂકી દીધી છે, તેલ ગરમ થવા મૂકી દીધું છે અને સીફડાની કટકી તૈયાર કરી લીધી છે. અને અમારે શિવ અને જસ છે ને હારે છે અને સમય 7 વાગી ગયો ને એટલે આપણે છે ને મહેમાન આવી ગયા છે. મહેમાનમાં છે ને ભાઈ કેદુના નહોતા આવ્યા, અમારા પપ્પાની આવ્યા છે આપણે પિયરથી, મમ્મી આવ્યા છે. વેવાણું બે હમે આવી ગયું મેદાનમાં. સેવું હું ખાશો હે? જો અમારે જસ ને સેવું છે ને ઢોકળા ખાય છે. પપ્પા કેદી આવ્યા પાછા? ઘણું થઈ ગયું ભાઈ, ઘણો સમય થઈ ગયો. તો એ આવ્યા હતા ને આજે નહોતું આવું. અડધી રસોઈ બની ગઈ ને, ના પાડતા હતા એ કે છે ને વહી જવું છે, પણ અડધી રસોઈ બની ગઈ હતી ને એટલે પછી ફરજિયાત આવવું જ પડ્યું એને. કારણ કે છે ને વાડીએ ભાઈ ટ્રેક્ટરવાળા આવ્યા હતા ને એટલે વહી જવું હતું, પણ સવારે વહેલા આપણે મોકલી દેવા. ઘણો ટાઈમ થયો ને પછી આવ્યા. તો આપણું તેલ ગરમ થઈ ગયું છે અને વઘાર મારી દઉં દાળનો, પછી રોટલી બનાવી નાખશું આપણે. ગરમ છે ને આપણે રોટલી બની ગઈ છે અને જણ છે ને જો જમવા બેસી ગયા છે. બધાની લાઈનમાં બેસી દીધા, બા પીરસે છે. પપ્પા ને બધા શિવભાઈ આમ જો ગોઠણે અને કાકાને લાડકવાયો પતરી જો કા શિવ કેમાં મમ ખાશો? એમાં મમ ખાસ. કાકાને ગોઠણ ઉપર બેસીને આવે છે. એક ભાઈ આમ બેઠા, બાના આડા. ઠંડુ શ્રીખંડ છે. અમારા બા બપોરે શું ખાઈ આવ્યા હતા? બાને બોલવાની સ્પીડ ઓમ બોલે નહીં, બોલાવો તો આમ જો ઝડપથી તમારે. અત્યારમાં છે ને બીજે દીની સવાર થઈ ગઈ છે અને મમ્મીની લોકો છે ને રાત રોકાણા હતા અને અત્યારમાં જો જાય છે, જવાની તૈયારી કરે. અમારે જજ જો બ્રશ લઈને મળવા આવે. કા ટાટા કહી દે હાલ દાદાને ને એને. હું ટાટા કહી દે મને જમાઈને રોણું આવે, દીકરી ન આવે કઈ નહીં. મને ન રોણું, આપણને કઈ વાંધો નથી. જમાઈને વાંધો હોય આપણી પ્રત્યે તો રોણું આવતું હોય. હારા નહીં દાંત આવે જોઈને હા હું ઉપરાણું તાણે. જમાઈને ન આવે તો દીકરી નહીં ન આવે. કે ટાટા કહી દે ટાટા. હાલો આવી ગયો. લોકો છે ને અત્યારમાં વહી ગયા છે ને આપણે જો આ બધું નવું સામાન બારો કાઢ્યો તો કબાટમાં ગોઠવી દઈ. અને પછી અત્યારે જો 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે અને પછી હજી વાસી કામ આપણું બધું બાકી છે. અને હવે છે ને આપણી આગલી મુલાકાત આવતીકાલે થશે. ત્યાં લગન મારા વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ. આવજો.